બનાસકાંઠામાં વધુ એક યુવકને તાલિબાની સજા મળી છે। તો વધુ એક યુવકને તાલિબાની સજા મળી છે। જિલ્લામાં ફરી એકવાર કાયદો હાથમાં લેવાયો છે। પ્રેમિકાને ચોરી છુપે મળવા જવું પ્રેમી યુવકને ભારે પડ્યું। જેમાં પ્રેમી સહિત 3 યુવકોને દોરડા વડે બાંધીને તાલિબાની સજા અપાઈ છે। તો કેટલાક શખ્સોએ પ્રેમી યુવકને માર મારી બ્લેડથી માથાના વાળ પણ કાપ્યા હતા। તો પ્રેમી યુવકને અપાતી તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ પણ તાલિબાની સજાના ઘણા વિડીયો વાયરલ થયા છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। અસામાજિક તત્વોને પોલીસ કાયદાનું ભાન કરાવે તે જરૂરી। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશોર નાયક ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠામાં યુવકને તાલિબાની સજા અપાઈ છે, શું વિગત? જી સ્મિતા, જે પ્રકારે જોવા જઈએ તો બનાસકાંઠામાં અનેકવાર તાલિબાની સજાઓ ફટકારતા વિડીયો વાયરલ થયા છે, ત્યારે આજે ફરી એકવાર તાલિબાની સજાનો ફટકારતો વિડીયો વાયરલ થયો છે। જે પ્રકારે જોવા જઈએ તો એક યુવકને મિત્રો સાથે પ્રેમિકા સાથે મળવાનું જવાનું થયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ યુવકને તાલિબાની સજાઓ પડી છે। 3 યુવકને પણ દોરડા વડે બાંધવામાં આવ્યા છે અને તાલિબાની સજા આ જોવા રહી છે। ક્યાંક ને ક્યાંક આ શખ્સો દ્વારા યુવકને માર મારીને ટકલું કરીને પણ તાલિબાની સજા આપી રહ્યા છે। ત્યારે અગાઉ પણ આવી રીતે અનેક તાલિબાની સજાઓ પડ્યાના વિડીયો વાયરલ થયા છે। ત્યારે જોવા જઈએ તો આપણી જે મંતવ્ય ન્યૂઝ ટીવી ચેનલ છે, ક્યાંક ને ક્યાંક આ વિડીયોને વાયરલને પુષ્ટિ કરતું નથી। ક્યાંક ને ક્યાંક આ સામાજિક તત્વો દ્વારા આવી તાલિબાન સજાઓને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં કચવાટ ફેલાવે છે। પોલીસ દ્વારા પણ આનું કાયદાનું ભાન કરાવે એ રીતે કામ કરવામાં આવે તો ખરેખર આવા અસામાજિક તત્વો દ્વારા જે યુવકોને જે સજાઓ ફટકારવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક રોકાઈ શકે અને ખરેખર લોકોમાં ભય અને એક અરાજકતા ના ફેલાઈ શકે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। વધુ એક યુવકને તાલિબાની સજા અપાઈ છે। જિલ્લામાં ફરી એક વખત કાયદો હાથમાં લેવામાં આવ્યો। પ્રેમિકાને ચોરી છુપે મળવા જવું પ્રેમી યુવકને ભારે પડ્યું।